ગુડ મોર્નિંગ. 12thની અંદર આપણે ચેપ્ટર 5 છે અને ચેપ્ટર 5ની અંદર સંકરણ વિશેની માહિતી મેળવી ચૂક્યા હતા અને એની અંદર આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ મેળવ્યા હતા અને એક સંકરણના પ્રયોગને આધારે આપણે કસોટી સંકરણની પણ વાત કરી હતી, ચોરસ પ્યુનેટની પણ વાત કરી ચૂક્યા હતા અને એની આધારે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમ પણ આપણે ચર્ચા કરી ચૂકી હતી કે કોઈ પણ સજીવ છે એની અંદર બે ભિન્ન વૈકલ્પિક કારકો હોય અને જે વ્યક્ત થાય એ પ્રભાવી જનીન અને જે વ્યક્ત ન થાય તે પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખવામાં આવે છે. એને અનુલક્ષીને આ જે પ્રભાવી અસર થાય છે અને એ પ્રભાવી અસરને સમજવા માટે આપણે જોઈએ કે પ્રભાવિતાની સંકલ્પના જનીનના કાર્યની મદદથી સમજાવવો. એટલે કે કોઈ પણ લક્ષણ હોય અને એ લક્ષણ માટે જનીન જવાબદાર હોય અને એ જનીન છે એ જનીનના બે ભિન્ન વૈકલ્પિક કારકો હોય છે. બરાબર? એટલું યાદ રાખજો, કોઈ પણ સજીવની અંદર જનીન હોય, કોઈ પણ લક્ષણ માટેનું જનીન અને એ જનીન માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય છે. તમે આગળ ભણી ચૂક્યા છો કે ઊંચા છોડ નીચા છોડ એટલે કેપિટલ ટી સ્મોલ ટી. પછી તમે રંગની દ્રષ્ટિએ પણ કરો, કલરની દ્રષ્ટિએ પણ કરો, બધાની અંદર બે ભિન્ન વૈકલ્પિક કારક હોય, એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય. બરાબર? અને એને આધારે બીજું એવું પણ સમજ્યા હતા કે સમયુગ્મી હોય કોઈ પણ લક્ષણ માટે જે તે જનીન શું સમયુગ્મી હોય કાં તો કેવા હોય વિષમયુગ્મી, અને એની પણ ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા હતા. હવે અહીંયા જે છે કે કોઈ પણ સજીવ છે એને બે ભિન્ન વૈકલ્પિક કારકો છે એને સમજવા માટે આપણે કોઈ ઉત્સેચક છે એ ઉત્સેચકની માહિતી માટે આપણે સમજવાનું છે. તો કોઈ ઉત્સેચક અસર કરે છે તેના માટે કોઈ એક જનીન જવાબદાર છે અને એ જનીન જવાબદાર છે અને એ જનીનના બે ભિન્ન વૈકલ્પિક કારકો છે. જે કોઈ પણ ઉત્સેચક છે એની અસર વ્યક્ત કરવી છે તો એના બે ભિન્ન વૈકલ્પિક કારકો છે. અહીંયા ચોપડીની અંદર સળંગ આપેલું છે, આપણે એને થોડુંક ચાર્ટમાં લઈ લઈએ. બે ભિન્ન વૈકલ્પિક કારકોમાં એક છે સામાન્ય એલલ, સામાન્ય કારક. એને કયા કયા નામથી, કારણ કે શું છે કે થિયરીની અંદર જ્યારે લખો છો ને તો ઘણી વખત શબ્દ બદલાઈ જાય. કોઈક વખત સામાન્ય એલલ લખે, કોઈ વખત અરૂપાંતરિત લખે, કોઈક વખતે પ્રભાવી લખે. એટલે જ્યારે શબ્દ બદલાઈ જાય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે શું હોય, એકને એક કન્ફ્યુઝ ઊભું કરે. એટલે આપણે એને પહેલાં કોને કયા શબ્દથી ઓળખાય છે તો સામાન્ય એલલ છે એને જ આપણે અરૂપાંતરિત એલલ કહીશું ને આ અરૂપાંતરિત એલલ છે એ પ્રભાવી છે. સમજ પડી ગઈ? સામાન્ય એલલ અને બીજો વૈકલ્પિક કારક છે રૂપાંતરિત એલલ. એટલે અહીંયા સામાન્ય એલલ અથવા એને કહીશું અરૂપાંતરિત એલલ અને બીજો વૈકલ્પિક કારક થયો છે રૂપાંતરિત એલલ. આ પ્રભાવી કારક છે તો આ કયો છે પ્રચ્છન્ન કારક. એટલે અહીંયા તમે જુઓ કે પ્રભાવી કારક કયો થયો તમારો અરૂપાંતરિત અને પ્રચ્છન્ન કયો થયો રૂપાંતરિત કારક. હવે અહીંયા જે કારક છે એ કારકની વિશેષતા જોઈએ તો કારક છે એ કારક સામાન્ય એલલ એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરી શકે છે. સામાન્ય એલલ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરી શકે અને સામાન્ય ઉત્સેચકને કારણે ચોક્કસ પ્રક્રિયાથી આપણે શું કહીએ છીએ, સબસ્ટન્સ કહીએ છીએ, તો ચોક્કસ પ્રક્રિયાથી એટલે એસ નું રૂપાંતર કરી શકે, એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. તે કાર્યકારી છે. એટલે સામાન્ય એલલ પાછો કયો થયો કાર્યકારી એલલ. પાછો બીજો શબ્દ આવી ગયો, એ કાર્ય કરી શકે છે. એ સામાન્ય એલલ છે એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરશે. સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે એટલે પ્રક્રિયાર્થીનું એટલે કે સબસ્ટન્સનું નિપજમાં રૂપાંતર કરી શકે છે એટલી છે. અને તેને એ કાર્ય કરતો હોવાથી આપણે એને કયું નામ આપ્યું છે કાર્યકારી એલલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર કરી શકે છે એટલે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ખરેખર જે સ્વરૂપ રજૂ કરવું છે તે કરી શકે છે. એટલે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરતો કેવો જનીન છે? પ્રભાવી જનીન છે. અને આ જે સ્વરૂપ પ્રકાર વાસ્તવિક સ્વરૂપ પ્રકાર કોના પર કાર્ય કરશે તો કાર્યકારી એલલ એટલે સામાન્ય એલલ ના કાર્ય પર નિર્ભર રહે છે.
એટલે એનું સ્વરૂપ કોના પર આધાર રાખશે? તો જે એલએલ કાર્યકારી એલએલ છે એને કેવું કાર્ય કરવું છે એના પર આધાર રાખે છે. એટલે કદાચ ચોપડીમાં થોડીક વાક્ય રચના છે એને જોઈ લઈએ. સ્વરૂપ પ્રકાર કોના પર આધારિત છે? તો કાર્યકારી એલએલ અથવા તો સામાન્ય એલએલ ના કાર્ય પર નિર્ભર રહે છે. સમજ પડી ગઈ? તો આ થયું તમારું સામાન્ય એલએલ. એટલે સામાન્ય એલએલ છે એટલે સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે. ઉત્સેચક ઉત્પન્ન કરે એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થયું. પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થયું એટલે એને કામ કર્યું, કાર્ય કર્યું એટલે કાર્યકારી એલએલ તરીકે ઓળખાય. કાર્યકારી એલએલ કીધું છે એ કોના આધારે? તો સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે. ક્લિયર? બીજું છે રૂપાંતરિત. એટલે એ કેવા હશે? પ્રચ્છન્ન હશે. હવે પ્રચ્છન્ન હોય એનો મતલબ કે પ્રભાવી હાજર હોય તો પ્રચ્છન્ન તો વ્યક્ત થવાનો નથી જ. તો આ જે રૂપાંતરિત એલ છે 3 પ્રકારના છે. બરાબર છે? એક છે સામાન્ય ઉત્સેચકનું રૂપાંતર કરશે, સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે છે. બીજું કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ કરે છે. અને ત્રીજું કોઈ ઉત્સેચકનું નિર્માણ નથી કરતો. બરાબર? નામ જોઈએ. સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કર્યું છે. આ સામાન્ય. બરાબર છે? તો સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે એટલે કોના જેવો એલએલ થયો? રૂપાંતરિત જેવો, અરૂપાંતરિત જેવો. બરાબર છે? સામાન્ય એલએલ જેવો થયો. એટલે કે આ સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે છે એ ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક છે. બરાબર છે? કેવો હશે? એની ક્રિયાશીલતા કેવી હશે? ઓછી છે. પણ એનું જે કાર્ય છે એ કેના જેવું છે? તો સામાન્ય એલએલ જેવા જ છે. આર્ય. બરાબર છે? સામાન્ય એલએલ જેવા જ છે. અને સામાન્ય એલએલ જેવા હોય એટલે એની આખી રચના સેમ ટુ સેમ હોય. પ્રક્રિયાથીનું રૂપાંતરણ થઈ શકે છે. બરાબર છે? સ્વરૂપ પ્રકાર પર અસર થતી નથી કારણ કે એની ક્રિયાશીલતા કેવી છે? ઓછી છે. બરાબર? તો અહીંયા થયું સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે છે પણ એની ઓછી ક્રિયાશીલતા છે. અને ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ કરે છે એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર નહીં થાય. એટલે કે એનો સ્વરૂપ પ્રકાર નહીં દર્શાવી શકે. એટલે સ્વરૂપ પ્રકાર પર અસર થતી નથી. સામાન્ય એલએલ જેવા જ છે અને પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થશે, નિપજમાં રૂપાંતર થશે, પરંતુ સ્વરૂપ પ્રકાર પર અસર નહીં થાય. બીજું છે બિનકાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ. હવે બિનકાર્યક્ષમ એટલે ઉત્સેચકનું નિર્માણ જ નહીં કરે, કોઈ ઉત્સેચકનું નિર્માણ ના કરે. એટલે બંનેનું સેન્ટેન્સ બંને છે એ પ્રક્રિયાથી એસનું રૂપાંતર થતું નથી. સિમ્પલ ઉત્સેચક જ ના બને તો ઉત્સેચક પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર કરશે નહીં કરે. એટલે પ્રક્રિયાથી એસનું રૂપાંતર થતું નથી. એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થતું નથી કારણ કે ઉત્સેચક જ નથી. સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે કારણ કે એનું સ્વરૂપ જે છે એના પર અસર થવાની જ છે. અને પ્રચ્છન્ન હોવાથી પાછો અભિવ્યક્ત પણ નથી થતો અને જો થશે તો પાછો કેવો હશે? કાર્યક્ષમ નહીં હોય. બરાબર? તો અહીંયા તમે જો કે પ્રભાવી અને પ્રચ્છન્નની કાર્યક્ષમતા અહીંયા રજૂ કરી છે. એટલે કે પ્રભાવિતાની સંકલ્પના જનીનના કાર્યની મદદથી સમજાવો તો તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે રજૂ કરવાની કે 2 બિન વૈકલ્પિક કારકો છે ઉત્સેચક માટે. એક તમારે રૂપાંતરિત અને એક અરૂપાંતરિત એલએલ. અરૂપાંતરિતને જ આપણે સામાન્ય એલએલ કીધો છે અને એ સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ કેવા હશે? પ્રભાવી હશે. અને રૂપાંતરિત એટલે સ્વરૂપની દ્રષ્ટિએ કેવા હશે? પ્રચ્છન્ન હશે અને તે અભિવ્યક્ત નહીં થાય. બરાબર? તો અહીંયા આ થિયરી અહીંયા પૂર્ણ થાય છે અને એને અનુલક્ષીને આપણે આગળ નવી થિયરીની વાત કરીએ. નવી થિયરી છે એનું નામ છે અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા. બરાબર છે? એટલે કે શું થશે કે સામાન્ય રીતે આપણે એવું કીધું હતું કે હમણાં જ વાત કરી કે કોઈ પણ લક્ષણ હોય અને એ કોઈ પણ લક્ષણ માટે 2 ભિન્ન વૈકલ્પિક કારકો હોય. જે વ્યક્ત થાય એટલે પ્રભાવી કહેવાય અને જે અવ્યક્ત રહે તે શું કહેવાય છે? પ્રચ્છન્ન રહે. એટલે કે શું થાય છે કે જ્યારે તમે આગળ મેં ભણાવ્યું હતું કે પિતૃના લક્ષણો હોય અને F1 પેઢી મળે તો
પિતૃના જન્યુ અને માતૃના જન્યુ ભેગા થાય. આપણે એવી વાત કરી હતી અને આપણે એવું કીધું કે કેપિટલ ટી સ્મોલ ટી F1 પેઢી મેળવી હતી. અને આ F1 પેઢી જ્યારે મેળવીને ત્યારે તમે જ્યારે લક્ષણ કીધા ને ત્યારે લક્ષણ ટીચરે કીધું છે કે જે કેપિટલ હોય એ પ્રભાવી હોય અને એ જ એનું લક્ષણ હોય. બરાબર. તો ત્યાં એવું થતું હતું કે જે પ્રભાવી છે એ વ્યક્ત થતું હતું અને પ્રચ્છન્ન અવ્યક્ત રહેતું હતું, એટલે એના લક્ષણો અભિવ્યક્ત નહોતા થતા હતા. પરંતુ અપૂર્ણ પ્રભુતાની અંદર માતૃ અને પિતૃ પક્ષ તરફથી જે જન્યુ મળ્યા છે એ બંનેની મિશ્ર અસર જોવા મળે. એટલે કે અહીંયા જે F1 પેઢી મળીને F1 પેઢીમાં ન પ્રભાવી ન પ્રચ્છન્ન, બરાબર છે, બંનેના મિશ્ર લક્ષણો અભિવ્યક્ત થતા જોવા મળે છે. અને એને આધારે આપણે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે શ્વાન પુષ્પ, બરાબર છે, આમ કહે છે ડોગ ફ્લાવર. શ્વાન પુષ્પની અંદર આપણે અહીંયા સમજવાનું છે. તો જે શ્વાન પુષ્પ છે એ શ્વાન પુષ્પ ત્રણ પ્રકારના છે. બરાબર છે. એક પુષ્પ છે લાલ પુષ્પ, બીજું પુષ્પ છે સફેદ પુષ્પ અને ત્રીજું પુષ્પ છે ગુલાબી પુષ્પ. બરાબર. હવે ત્રણ પુષ્પ છે અને ત્રણેય પુષ્પ છે એના આપણે જન્મ પ્રકાર જોઈએ. તો લાલ પુષ્પ માટે લાલ કયો રંગ આવશે? રેડ. બરાબર છે. તો શું થશે? RR. સફેદ પુષ્પ માટે કયું આવશે? અહીંયા WW. અને ગુલાબી પુષ્પ છે એના માટે આવશે RW. એટલે તમે જો કે અહીંયા આપણે દર વખતે કહેતા હતા કે એક પ્રભાવી હોય ને એક પ્રચ્છન્ન હોય, પણ અહીંયા તમે જો કે લાલ પુષ્પ માટે જન્મ પ્રકાર કયો છે? RR છે. અને સફેદ પુષ્પ માટે જન્મ પ્રકાર કયો છે? WW. અને ગુલાબી પુષ્પ છે એના માટે જન્મ પ્રકાર કયો છે? RW. એનો મતલબ કે આ બંનેના મિશ્ર લક્ષણો અભિવ્યક્ત થતા જોવા મળે છે. તો એને આધારે અહીંયા આપણે અપૂર્ણ પ્રભુતા છે એ અપૂર્ણ પ્રભુતાના પ્રયોગને ચાર્ટ દ્વારા સમજીએ. તો ચાર્ટ દ્વારા સમજીએ તો સૌથી પહેલાં આપણે લખીશું પિતૃ પેઢી. અને એ પિતૃ પેઢીમાં લાલ પુષ્પનું સંકરણ સફેદ પુષ્પ સાથે કરાવવામાં આવ્યું. લાલ પુષ્પ છે એ લાલ પુષ્પ માટે જનીન સંકેત કયો થયો? કેપિટલ RR. અને સફેદ પુષ્પ માટે કયો થયો? કેપિટલ W. બરાબર. અને એને અનુલક્ષીને તમને કીધું છે કે જ્યારે આ કેવા થયા? સમયુગ્મી. આ પણ ક્યાં થયા? સમયુગ્મી. બરાબર છે. હવે આ બંને જ્યારે વ્યક્ત થાય છે ત્યારે જન્યુનું નિર્માણ થાય છે. અને મેં તમને કીધું હતું કે જ્યારે સમયુગ્મી હોય તો જન્યુનું શું થાય? અર્ધીકરણ. તો અહીંયા તમને કેપિટલ R, અહીંયા તમને મળશે કેપિટલ W. અને જે F1 પેઢી મળશે F1 પેઢી કેવી છે? કેપિટલ R કેપિટલ W. એટલે આ તમારા થયા જન્યુ, આ તમારા થયા F1 પેઢી. બરાબર. આ જે F1 પેઢી છે એ F1 પેઢીમાં તમે જો કે R પણ છે એટલે એક પિતૃપક્ષ તરફથી મળેલું છે, એક માતૃપક્ષ તરફથી મળેલું છે, એટલે બંને જન્યુ અંદર હાજર છે. એટલે કે અહીંયા F1 પેઢીમાં કોઈ પ્રભાવી અભિવ્યક્ત નથી થતા, પરંતુ બંનેના મિશ્ર લક્ષણો અભિવ્યક્ત થાય છે. અને F1 પેઢીના બધા જ પુષ્પ કેવા હશે? ગુલાબી રંગના. ક્લિયર? હવે તમને મેં કીધું હતું કે જ્યારે F1 પેઢી મળે છે ત્યારે આપણે F1 પેઢીનું શું કરાવીશું? સ્વફલન. બરાબર. તો અહીંયા RW બરાબર. અને એનું આપણે સ્વફલન કરાવીએ. બરાબર. સ્વફલન કરાવીશું તો આપણે ચોરસ યુનિટમાં દર્શાવી દઈએ.
ચોરસ યુનિટમાં દર્શાવીશું. શું થશે તમારે અહીંયા જન્યુ કયા થશે? એક આર એક ડબલ્યુ. અહીંયા કયા થશે? આર અને ડબલ્યુ. હવે જોડાણ કરીએ. આર 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 ડબલ્યુ આર ડબલ્યુ અને ડબલ્યુ ડબલ્યુ. તો તમે જો કે જ્યારે અહીંયા સ્વરૂપ પ્રકાર લખીએ આપણે તો આર આર કેવા રંગના હશે? લાલ પુષ્પ હશે. આર ડબલ્યુ કેવા રંગના હશે? ગુલાબી રંગના હશે. ડબલ્યુ ડબલ્યુ કેવા રંગના હશે? સફેદ પુષ્પ હશે. બરાબર. અને એને આધારે આપણને જો અહીંયા આપણે લખીશું, આને જન્યુ લખીશું. આ કઈ પેઢી લખીશું આપણે? F2 પેઢી, FT સંતતિ લખીશું. અને એના આધારે આપણે પરિણામ લખવાનું છે. અને એ પરિણામ આપણે શું લખીએ છીએ? પહેલાં સ્વરૂપ પ્રકાર. બરાબર. સ્વરૂપ પ્રકાર લખીએ તો આપણે કયા શબ્દ આવશે? બોલો. સફેદ પુષ્પ, સોરી પહેલાં આપણે લાલ પુષ્પ લઈ લઈએ. લાલ પુષ્પ, સફેદ પુષ્પ અને ગુલાબી પુષ્પ. ગુલાબી પુષ્પ અને સફેદ પુષ્પ. તો સ્વરૂપ પ્રકારમાં દેખીએ તો એમને લાલ પુષ્પ છે, ગુલાબી પુષ્પ છે અને સફેદ પુષ્પ મળે છે. અને આ જે લાલ પુષ્પ એમને કેટલા મળ્યા છે? તો લાલ પુષ્પ 1, ગુલાબી પુષ્પ કેટલા મળ્યા છે? 2, સફેદ પુષ્પ કેટલા મળ્યા છે? 1. બરાબર. અને એનું જે જનીન પ્રકાર તમે જોશો તો જનીન પ્રકાર તમને 1:2:1 થયું. બરાબર. અને જનીન પ્રકાર દેખીએ તો લાલ પુષ્પ માટે RR, ગુલાબી પુષ્પ માટે RW અને સફેદ પુષ્પ માટે કેવું થયું? WW. તો આ રીતે અપૂર્ણ પ્રભુતા છે એ અપૂર્ણ પ્રભુતાનું પરિણામ કયું મળ્યું? 1:2:1. બરાબર છે. એટલે પરીક્ષામાં 1:2:1 સમજાવો. બરાબર. એટલે અપૂર્ણ પ્રભુતા. તો અહીંયા થયું શ્વાન પુષ્પમાં અપૂર્ણ પ્રભુતા. બરાબર. તો તમે જો કે લાલ પુષ્પ, ગુલાબી પુષ્પ અને સફેદ પુષ્પ 3 પુષ્પ છે અને ત્રણેયની અંદર જનીન પ્રકાર અલગ અલગ છે. લાલ પુષ્પ માટે જનીન પ્રકાર RR છે, સફેદ પુષ્પ માટે જનીન પ્રકાર WW છે. જન્યુનું નિર્માણ થશે 2 પિતૃઓ વચ્ચે આપણે સંકરણ કરાવીશું એટલે અહીંયા ક્રોસનું નિશાન કર્યું છે. જન્યુ સમયુગ્મી છે એટલે જન્યુઓ છૂટા પડશે એક સરખા પ્રકારના. અને જ્યારે F1 પેઢીનું નિર્માણ થશે, બંને જન્યુ જોડાશે ત્યારે આપણને F1 પેઢીમાં માતૃ અને પિતૃ પક્ષના બંને જન્યુ છે અને બંને જન્યુની મિશ્ર ભાત અથવા તો મિશ્ર લક્ષણો અભિવ્યક્ત થાય છે. એટલે આપણને અહીંયા કોઈ પ્રભાવી કે કોઈ પ્રચ્છન્ન નથી મળતા, પરંતુ લાલ અને સફેદ કલર ભેગા કરો, બરાબર છે, કયો કલર મળે? ગુલાબી કલર મળે ને. તો કેવા પુષ્પ મળ્યા? ગુલાબી રંગના. અને ગુલાબી રંગના, હવે તમે જો કે ગુલાબી રંગના પુષ્પ છે એનું હું સ્વફલન કરાવું છું. તો જો આ ગુલાબી રંગના છે, આ પણ ગુલાબી રંગના છે. જ્યારે હું સ્વફલન કરાવું છું ત્યારે પાછું શું થાય છે? મને લાલ પુષ્પ પણ મળે છે, ગુલાબી પુષ્પ પણ મળે છે અને સફેદ પુષ્પ પણ મળે છે. અને એ જે લાલ પુષ્પ 1 મળે છે, સફેદ પુષ્પ પણ 1 મળે છે, પણ ગુલાબી પુષ્પ મને કેટલા મળે છે? 2 મળે છે. એટલે મને પરિણામ શું મળે છે? 1:2:1. એટલે કે 25%, 50% અને 25% આનું પરિણામ મળે છે. તો અહીંયા તમારે અપૂર્ણ પ્રભુતા પૂર્ણ થાય છે. ગુડ મોર્નિંગ. 12thની અંદર આપણે ચેપ્ટર 5 છે અને ચેપ્ટર 5ની અંદર સંકરણ વિશેની માહિતી મેળવી ચૂક્યા હતા. અને એની અંદર આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ મેળવ્યા હતા અને એક સંકરણના પ્રયોગને આધારે આપણે કસોટી સંકરણની પણ વાત કરી હતી, ચોરસ યુનિટની પણ વાત કરી ચૂક્યા હતા. અને એની આધારે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમ પણ આપણે મેં ચર્ચા કરી ચૂકી હતી કે કોઈ પણ સજીવ છે એની અંદર 2 ભિન્ન વૈકલ્પિક કારકો હોય અને જે વ્યક્ત થાય
એ પ્રભાવી જનીન અને જે વ્યક્ત ન થાય તે પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખવામાં આવે છે. એને અનુલક્ષીને આ જે પ્રભાવી અસર થાય છે અને એ પ્રભાવી અસરને સમજવા માટે આપણે જોઈએ કે પ્રભાવિતાની સંકલ્પના જનીનના કાર્યની મદદથી સમજાવો. એટલે કે કોઈ પણ લક્ષણ હોય અને એ લક્ષણ માટે જનીન જવાબદાર હોય અને એ જનીન છે એ જનીનના બે ભિન્ન વૈકલ્પિક કારકો હોય છે. બરાબર, એટલું યાદ રાખજો. કોઈ પણ સજીવની અંદર જનીન હોય, કોઈ પણ લક્ષણ માટેનું જનીન, અને એ જનીન માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય છે. તમે આગળ ભણી ચૂક્યા છો કે ઊંચા છોડ નીચા છોડ એટલે કેપિટલ ટી સ્મોલ ટી. પછી તમે રંગની દ્રષ્ટિએ પણ કરો, કલરની દ્રષ્ટિએ પણ કરો, બધાની અંદર બે ભિન્ન વૈકલ્પિક કારક હોય. એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય. બરાબર, અને એને આધારે બીજું એવું પણ સમજ્યા હતા કે સમયુગ્મી હોય કોઈ પણ લક્ષણ માટે જે તે જનીન શું સમયુગ્મી હોય કાં તો કેવા હોય વિષમયુગ્મી, અને એની પણ ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા હતા. હવે અહીંયા જે છે કે કોઈ પણ સજીવ છે એને બે ભિન્ન વૈકલ્પિક કારકો છે એને સમજવા માટે આપણે કોઈ ઉત્સેચક છે એ ઉત્સેચકની માહિતી માટે આપણે સમજવાનું છે. તો કોઈ ઉત્સેચક અસર કરે છે તેના માટે કોઈ એક જનીન જવાબદાર છે અને એ જનીન જવાબદાર છે અને એ જનીનના બે ભિન્ન વૈકલ્પિક કારકો છે. જે કોઈ પણ ઉત્સેચક છે એની અસર વ્યક્ત કરવી છે તો એના બે ભિન્ન વૈકલ્પિક કારકો છે. અહીંયા ચોપડીની અંદર સળંગ આપેલું છે, આપણે એને થોડુંક ચાર્ટમાં લઈ લઈએ. બે ભિન્ન વૈકલ્પિક કારકોમાં એક છે સામાન્ય એલલ, સામાન્ય કારક. એને કયા કયા નામથી, કારણ કે શું છે કે થિયરીની અંદર જ્યારે લખો છો ને તો ઘણી વખત શબ્દ બદલાઈ જાય. કોઈક વખત સામાન્ય એલલ લખે, કોઈ વખત અરૂપાંતરિત લખે, કોઈક વખતે પ્રભાવી લખે. એટલે જ્યારે શબ્દ બદલાઈ જાય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે શું હોય, એકને એક કન્ફ્યુઝ ઊભું કરે. એટલે આપણે એને પહેલાં કોને કયા શબ્દથી ઓળખાય છે તો સામાન્ય એલએલ છે એને જ આપણે અરૂપાંતરિત એલએલ કહીશું. ને આ અરૂપાંતરિત એલએલ છે એ પ્રભાવી છે. સમજ પડી ગઈ? સામાન્ય એલએલ અને બીજો વૈકલ્પિક કારક છે રૂપાંતરિત એલએલ. એટલે અહીંયા સામાન્ય એલએલ અથવા એને કહીશું અરૂપાંતરિત એલએલ અને બીજો વૈકલ્પિક કારક કયો છે રૂપાંતરિત એલએલ. આ પ્રભાવી કારક છે તો આ કયો છે પ્રચ્છન્ન કારક. એટલે અહીંયા તમે જુઓ કે પ્રભાવી કારક કયો થયો તમારો અરૂપાંતરિત અને પ્રચ્છન્ન કયો થયો રૂપાંતરિત કારક. હવે અહીંયા જે કારક છે એ કારકની વિશેષતા જોઈએ તો કારક છે એ કારક સામાન્ય એલએલ એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરી શકે છે. સામાન્ય એલએલ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરી શકે અને સામાન્ય ઉત્સેચકને કારણે ચોક્કસ પ્રક્રિયાથી આપણે શું કહીએ છીએ સબસ્ટન્સ કહીએ છીએ તો ચોક્કસ પ્રક્રિયાથી એટલે એસ નું રૂપાંતર કરી શકે, એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. તે કાર્યકારી છે. એટલે સામાન્ય એલએલ પાછો કયો થયો કાર્યકારી એલએલ. પાછો બીજો શબ્દ આવી ગયો, એ કાર્ય કરી શકે છે. એ સામાન્ય એલએલ છે એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરશે. સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે એટલે પ્રક્રિયાર્થીનું એટલે કે સબસ્ટન્સનું નિપજમાં રૂપાંતર કરી શકે છે એટલી છે. અને તેને એ કાર્ય કરતો હોવાથી આપણે એને કયું નામ આપ્યું છે કાર્યકારી એલએલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર કરી શકે છે એટલે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ખરેખર જે સ્વરૂપ રજૂ કરવું છે તે કરી શકે છે. એટલે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરતો કેવો જનીન છે પ્રભાવી જનીન છે. અને આ જે સ્વરૂપ પ્રકાર વાસ્તવિક સ્વરૂપ પ્રકાર કોના પર કાર્ય કરશે તો કાર્યકારી એલએલ એટલે સામાન્ય એલએલ ના કાર્ય પર નિર્ભર રહે છે. એટલે એનું સ્વરૂપ કોના પર આધાર રાખશે તો જે એલએલ કાર્યકારી એલએલ છે એને કેવું કાર્ય કરવું છે એના પર આધાર રાખે છે. એટલે કદાચ ચોપડીમાં થોડીક વાક્ય રચના છે એને જોઈ લઈએ. સ્વરૂપ પ્રકાર કોના પર આધારિત છે તો કાર્યકારી એલએલ અથવા તો સામાન્ય એલએલ ના કાર્ય પર નિર્ભર રહે છે.
સમજ પડી ગઈ? તો આ થયું તમારું સામાન્ય એલએલ. એટલે સામાન્ય એલએલ છે એટલે સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે. ઉત્સેચક ઉત્પન્ન કરે એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થયું. પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થયું એટલે એને કામ કર્યું, કાર્ય કર્યું એટલે કાર્યકારી એલએલ તરીકે ઓળખાય. કાર્યકારી એલએલ કીધું છે એ કોના આધારે? તો સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે. ક્લિયર? બીજું છે રૂપાંતરિત. એટલે કેવા હશે? પ્રચ્છન્ન હશે. હવે પ્રચ્છન્ન હોય એનો મતલબ કે પ્રભાવી હાજર હોય તો પ્રચ્છન્ન તો વ્યક્ત થવાનો નથી જ. તો આ જે રૂપાંતરિત એલ છે 3 પ્રકારના છે, બરાબર છે. એક છે સામાન્ય ઉત્સેચકનું રૂપાંતર કરશે, સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે છે. બીજું કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ કરે છે. અને ત્રીજું કોઈ ઉત્સેચકનું નિર્માણ નથી કરતો, બરાબર. નામ જોઈએ. સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કર્યું છે. આ સામાન્ય, બરાબર છે. તો સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે એટલે કોના જેવો એલ થયો? રૂપાંતરિત જેવો, અરૂપાંતરિત જેવો, બરાબર છે. સામાન્ય એલ જેવો થયો. એટલે કે આ સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે છે એ ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક છે, બરાબર છે. કેવો હશે? એની ક્રિયાશીલતા કેવી હશે? ઓછી છે. પણ એનું જે કાર્ય છે એ કેના જેવું છે? તો સામાન્ય એલએલ જેવા જ છે. આર્ય, બરાબર છે. સામાન્ય એલએલ જેવા જ છે. અને સામાન્ય એલએલ જેવા હોય એટલે એની આખી રચના સેમ ટુ સેમ હોય. પ્રક્રિયાથીનું રૂપાંતરણ થઈ શકે છે, બરાબર છે. સ્વરૂપ પ્રકાર પર અસર થતી નથી કારણ કે એની ક્રિયાશીલતા કેવી છે? ઓછી છે, બરાબર. તો અહીંયા થયું સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે છે પણ એની ઓછી ક્રિયાશીલતા છે. અને ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ કરે છે એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર નહીં થાય, એટલે કે એનો સ્વરૂપ પ્રકાર નહીં દર્શાવી શકે. એટલે સ્વરૂપ પ્રકાર પર અસર થતી નથી. સામાન્ય એલએલ જેવા જ છે અને પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થશે, નિપજમાં રૂપાંતર થશે, પરંતુ સ્વરૂપ પ્રકાર પર અસર નહીં થાય. બીજું છે બિનકાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ. હવે બિનકાર્યક્ષમ એટલે ઉત્સેચકનું નિર્માણ જ નહીં કરે, કોઈ ઉત્સેચકનું નિર્માણ ના કરે. એટલે બંનેનું સેન્ટેન્સ બંને છે એ પ્રક્રિયાથી એસનું રૂપાંતર થતું નથી. સિમ્પલ ઉત્સેચક જ ના બને તો ઉત્સેચક પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર કરશે નહીં કરે. એટલે પ્રક્રિયાથી એસનું રૂપાંતર થતું નથી. એટલે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થતું નથી કારણ કે ઉત્સેચક જ નથી. સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે કારણ કે એનું સ્વરૂપ જે છે એના પર અસર થવાની જ છે. અને પ્રચ્છન્ન હોવાથી પાછો અભિવ્યક્ત પણ નથી થતો અને જો થશે તો પાછો કેવો હશે? કાર્યક્ષમ નહીં હોય, બરાબર. તો અહીંયા તમે જો કે પ્રભાવી અને પ્રચ્છન્નની કાર્યક્ષમતા અહીંયા રજૂ કરી છે. એટલે કે પ્રભાવિતાની સંકલ્પના જનીના કાર્યની મદદથી સમજાવો તો તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે રજૂ કરવાની કે 2 બિન વૈકલ્પિક કારકો છે ઉત્સેચક માટે. એક તમારે રૂપાંતરિત અને એક અરૂપાંતરિત એલએલ. અરૂપાંતરિતને જ આપણે સામાન્ય એલએલ કીધો છે અને એ સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ કેવા હશે? પ્રભાવી હશે. અને રૂપાંતરિત એટલે સ્વરૂપની દ્રષ્ટિએ કેવા હશે? પ્રચ્છન્ન હશે અને તે અભિવ્યક્ત નહીં થાય, બરાબર. તો અહીંયા આ થિયરી અહીંયા પૂર્ણ થાય છે અને એને અનુલક્ષીને આપણે આગળ નવી થિયરીની વાત કરીએ. નવી થિયરી છે એનું નામ છે અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા, બરાબર છે. એટલે કે શું થશે કે સામાન્ય રીતે આપણે એવું કીધું હતું કે હમણાં જ વાત કરી કે કોઈ પણ લક્ષણ હોય અને એ કોઈ પણ લક્ષણ માટે 2 ભિન્ન વૈકલ્પિક કારકો હોય. જે વ્યક્ત થાય એટલે પ્રભાવી કહેવાય અને જે અવ્યક્ત રહે તે શું કહેવાય છે? પ્રચ્છન્ન રહે. એટલે કે શું થાય છે કે જ્યારે તમે આગળ મેં ભણાવ્યું હતું કે પિતૃના લક્ષણો હોય અને F1 પેઢી મળે તો પિતૃના જન્યુ અને માતૃના જન્યુ ભેગા થાય. આપણે એવી વાત કરી હતી અને આપણે એવું કીધું હતું કે કેપિટલ ટી સ્મોલ ટી F1 પેઢી મેળવી હતી. અને આ F1 પેઢી જ્યારે મેળવીને ત્યારે તમે જ્યારે લક્ષણ કીધા ને ત્યારે લક્ષણ ટીચરે કીધું છે કે જે કેપિટલ હોય એ પ્રભાવી હોય અને એ જ એનું લક્ષણ હોય, બરાબર.
તો ત્યાં એવું થતું હતું કે જે પ્રભાવી છે એ વ્યક્ત થતું હતું અને પ્રચ્છન્ન અવ્યક્ત રહેતું હતું, એટલે એના લક્ષણો અભિવ્યક્ત નહોતા થતા હતા. પરંતુ અપૂર્ણ પ્રભુતાની અંદર માતૃ અને પિતૃ પક્ષ તરફથી જે જન્યો મળ્યા છે એ બંનેની મિશ્ર અસર જોવા મળે. એટલે કે અહીંયા જે F1 પેઢી મળીને F1 પેઢીમાં ન પ્રભાવી ન પ્રચ્છન્ન, બરાબર છે, બંનેના મિશ્ર લક્ષણો અભિવ્યક્ત થતા જોવા મળે છે. અને એને આધારે આપણે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે શ્વાન પુષ્પ, બરાબર છે, આમ કહે છે ડોગ ફ્લાવર, શ્વાન પુષ્પની અંદર આપણે અહીંયા સમજવાનું છે. તો જે શ્વાન પુષ્પ છે એ શ્વાન પુષ્પ ત્રણ પ્રકારના છે, બરાબર છે. એક પુષ્પ છે લાલ પુષ્પ, બીજું પુષ્પ છે સફેદ પુષ્પ અને ત્રીજું પુષ્પ છે ગુલાબી પુષ્પ, બરાબર. હવે ત્રણ પુષ્પ છે અને ત્રણેય પુષ્પ છે એના આપણે જન્મ પ્રકાર જોઈએ. તો લાલ પુષ્પ માટે લાલ કયો રંગ આવશે? રેડ, બરાબર છે. તો શું થશે? RR. સફેદ પુષ્પ માટે કયું આવશે? અહીંયા WW. અને ગુલાબી પુષ્પ છે એના માટે આવશે RW. એટલે તમે જો કે અહીંયા આપણે દર વખતે કહેતા હતા કે એક પ્રભાવી હોય ને એક પ્રચ્છન્ન હોય, પણ અહીંયા તમે જો કે લાલ પુષ્પ માટે જનીન પ્રકાર કયો છે? RR છે. અને સફેદ પુષ્પ માટે જનીન પ્રકાર કયો છે? WW. અને ગુલાબી પુષ્પ છે એના માટે જનીન પ્રકાર કયો છે? RW. એનો મતલબ કે આ બંનેના મિશ્ર લક્ષણો અભિવ્યક્ત થતા જોવા મળે છે. તો એને આધારે અહીંયા આપણે અપૂર્ણ પ્રભુતા છે એ અપૂર્ણ પ્રભુતાના પ્રયોગને ચાર્ટ દ્વારા સમજીએ. તો ચાર્ટ દ્વારા સમજીએ તો સૌથી પહેલાં આપણે લખીશું પિતૃ પેઢી, અને એ પિતૃ પેઢીમાં લાલ પુષ્પનું સંકરણ સફેદ પુષ્પ સાથે કરાવવામાં આવ્યું. લાલ પુષ્પ છે એ લાલ પુષ્પ માટે જનીન સંકેત કયો થયો? કેપિટલ RR. અને સફેદ પુષ્પ માટે કયો થયો? કેપિટલ W, બરાબર. અને એને અનુલક્ષીને તમને કીધું છે કે જ્યારે આ કેવા થયા? સમયુગ્મી. આ પણ ક્યાં થયા? સમયુગ્મી, બરાબર છે. હવે આ બંને જ્યારે વ્યક્ત થાય છે ત્યારે જન્યુનું નિર્માણ થાય છે. અને મેં તમને કીધું હતું કે જ્યારે સમયુગ્મી હોય તો જન્યુનું શું થાય? અર્ધીકરણ. તો અહીંયા તમને કેપિટલ R, અહીંયા તમને મળશે કેપિટલ W. અને જે F1 પેઢી મળશે F1 પેઢી કેવી હશે? કેપિટલ R કેપિટલ W. એટલે આ તમારા થયા જન્યુ, આ તમારા થયા F1 પેઢી, બરાબર. આ જે F1 પેઢી છે એ F1 પેઢીમાં તમે જો કે R પણ છે એટલે એક પિતૃપક્ષ તરફથી મળેલું છે, એક માતૃપક્ષ તરફથી મળેલું છે, એટલે બંને જન્યુ અંદર હાજર છે. એટલે કે અહીંયા F1 પેઢીમાં કોઈ પ્રભાવી અભિવ્યક્ત નથી થતા, પરંતુ બંનેના મિશ્ર લક્ષણો અભિવ્યક્ત થાય છે. અને F1 પેઢીના બધા જ પુષ્પ કેવા હશે? ગુલાબી રંગના. ક્લિયર? હવે તમને મેં કીધું હતું કે જ્યારે F1 પેઢી મળે છે ત્યારે આપણે F1 પેઢીનું શું કરાવીશું? સ્વફલન, બરાબર. તો અહીંયા RW બરાબર. અને એનું આપણે સ્વફલન કરાવીએ, બરાબર. સ્વફલન કરાવીશું તો આપણે ચોરસ યુનિટમાં દર્શાવી દઈએ. ચોરસ યુનિટમાં દર્શાવીશું. શું થશે તમારે અહીંયા? જન્યુ કયા થશે?
એક આર એક ડબલ્યુ, અહીંયા ક્યાં થશે આર અને ડબલ્યુ. હવે જોડાણ કરીએ આર 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 ડબલ્યુ આર ડબલ્યુ અને ડબલ્યુ ડબલ્યુ. તો તમે જો કે જ્યારે અહીંયા સ્વરૂપ પ્રકાર લખીએ આપણે તો આર આર કેવા રંગના હશે લાલ પુષ્પ હશે. આર ડબલ્યુ કેવા રંગના હશે ગુલાબી રંગના હશે. ડબલ્યુ ડબલ્યુ કેવા રંગના હશે સફેદ પુષ્પ હશે. બરાબર. અને એને આધારે આપણને જો અહીંયા આપણે લખીશું આને જન્યુ લખીશું. આ કઈ પેઢી લખીશું આપણે F2 પેઢી FT સંતતિ લખીશું અને એના આધારે આપણે પરિણામ લખવાનું છે અને એ પરિણામ આપણે શું લખીએ છીએ પહેલાં સ્વરૂપ પ્રકાર. બરાબર. સ્વરૂપ પ્રકાર લખીએ તો આપણે કયા શબ્દ આવશે બોલો સફેદ પુષ્પ પહેલાં આપણે લાલ પુષ્પ લઈ લઈએ. લાલ પુષ્પ સફેદ પુષ્પ અને ગુલાબી પુષ્પ. ગુલાબી પુષ્પ અને સફેદ પુષ્પ. તો સ્વરૂપ પ્રકારમાં દેખીએ તો એમને લાલ પુષ્પ છે ગુલાબી પુષ્પ છે અને સફેદ પુષ્પ મળે છે. અને આ જે લાલ પુષ્પ એમને કેટલા મળ્યા છે તો લાલ પુષ્પ 1, ગુલાબી પુષ્પ કેટલા મળ્યા છે 2, સફેદ પુષ્પ કેટલા મળ્યા છે 1. બરાબર. અને એનું જે જનીન પ્રકાર તમે જોશો તો જનીન પ્રકાર તમને 1:2:1 થયું. બરાબર. અને જનીન પ્રકાર દેખીએ તો લાલ પુષ્પ માટે આર આર, ગુલાબી પુષ્પ માટે આર ડબલ્યુ અને સફેદ પુષ્પ માટે કયું થયું ડબલ્યુ ડબલ્યુ. તો આ રીતે અપૂર્ણ પ્રભુતા છે એ અપૂર્ણ પ્રભુતાનું પરિણામ કયું મળ્યું 1:2:1. બરાબર છે. એટલે પરીક્ષામાં 1:2:1 સમજાવો. બરાબર. એટલે અપૂર્ણ પ્રભુતા તો અહીંયા થયું શ્વાન પુષ્પમાં અપૂર્ણ પ્રભુતા. બરાબર. તો તમે જો કે લાલ પુષ્પ ગુલાબી પુષ્પ અને સફેદ પુષ્પ 3 પુષ્પ છે અને ત્રણેયની અંદર જનીન પ્રકાર અલગ અલગ છે. લાલ પુષ્પ માટે જનીન પ્રકાર આર આર છે, સફેદ પુષ્પ માટે જનીન પ્રકાર ડબલ્યુ ડબલ્યુ છે. જન્યુનું નિર્માણ થશે 2 પિતૃઓ વચ્ચે આપણે સંકરણ કરાવીશું એટલે અહીંયા ક્રોસનું નિશાન કર્યું છે. જન્યુ સમયુગ્મી છે એટલે જન્યુઓ છૂટા પડશે એક સરખા પ્રકારના. અને જ્યારે F1 પેઢીનું નિર્માણ થશે બંને જન્યુ જોડાશે ત્યારે આપણને F1 પેઢીમાં માતૃ અને પિતૃ પક્ષના બંને જન્યુ છે અને બંને જન્યુની મિશ્ર ભાત અથવા તો મિશ્ર લક્ષણો અભિવ્યક્ત થાય છે. એટલે આપણને અહીંયા કોઈ પ્રભાવી કે કોઈ પ્રચ્છન્ન નથી મળતા, પરંતુ લાલ અને સફેદ કલર ભેગા કરો બરાબર છે કયો કલર મળે ગુલાબી કલર મળે ને. તો કેવા પુષ્પ મળ્યા ગુલાબી રંગના. અને ગુલાબી રંગના હવે તમે જો કે ગુલાબી રંગના પુષ્પ છે એનું હું સ્વફલન કરાવું છું. તો જો આ ગુલાબી રંગના છે આ પણ ગુલાબી રંગના છે. જ્યારે એનું સ્વફલન કરાવું છું ત્યારે પાછું શું થાય છે મને લાલ પુષ્પ પણ મળે છે, ગુલાબી પુષ્પ પણ મળે છે અને સફેદ પુષ્પ પણ મળે છે. અને એ જે લાલ પુષ્પ 1 મળે છે, સફેદ પુષ્પ પણ 1 મળે છે, પણ ગુલાબી પુષ્પ મને કેટલા મળે છે 2 મળે છે. એટલે મને પરિણામ શું મળે છે 1:2:1 એટલે કે 25%, 50% અને 25% આનું પરિણામ મળે છે. તો અહીંયા તમારે અપૂર્ણ પ્રભુતા પૂર્ણ થાય છે.